સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Deepakanandji? Okay, I sent you. Are you putting it or shall I put it? Yeah, I got it. Oh, I didn't see you. Okay. Can't hear. Audio not coming. Then it's not playing. Did you send me the text? Hello? Can you play it or shall I play it? I did play. Okay. No, it didn't play. We couldn't hear. Nahi samjhayo. Okay. Nice, bro. Okay, hold on. I thought I played it. Okay. No problem. Muku? I got it. Okay, fine. Remove me. Stop. જય સચ્ચિદાનંદ. કવિરાજશ્રીની આ પંક્તિ છે નિખાલસ હાસ્ય જે હૃદય, એમાં જે દાદા ભગવાને કીધું છે કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ એ જે આખું અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે, તો અહીંયા દાદા ભગવાનની દ્રષ્ટિ માટે જબરજસ્ત વાત આવે છે. એ બધાનું આડું અવડું હવે અજ્ઞાની હોય તો એમનું શું સરખું હોવાનું, યા તો તામસિક વૃત્તિ હોય યા સાત્વિક પ્રકૃતિ હોય, પણ સૌનું આડું અવડું એ સીધું જુએ છે. જ્ઞાની તો બધાને સવડા જ જુએ છે અને કરુણા રાખે છે. કરુણાનો મતલબ શું કે શા કારણે આવું કરે છે એવી એમની દ્રષ્ટિમાં છે, જેના કારણે એમને કોઈ દોષિત દેખાતું નથી. એટલા માટે કે જે કઈ દ્રષ્ટિથી જ્ઞાની પુરુષ જુએ છે એમને કડવા, એટલે એમને સમજાવવા બહુ મુશ્કેલ છે. અને સામાન્ય રીતે જગતના લોકોને શંકા ઊભી થાય જ, કારણ કે આ કાળની બુદ્ધિ વિપરીત છે. એટલે એ વિપરીત શંકાની વાત શું હોય તો કે દાદાની પાસે એ વાત કઈ બી એટલે ક્યારે સાંભળ્યું નથી એવી સમજણ. તે કે છતાં કોઈને દંડિયા નથી કે ભેદ હું તુંથી, એટલે તું તમે ને હું એમ કરીને દાદા એમ કહે છે કે અમને તો આપ
થાય જ નહીં. હું તું થાય, મારું તારું થાય, દાદા કે અમને પોસાય જ નહીં. એટલે અહીંયા આ પંક્તિને આપણે રોજે વાગોડીશું 2 અઠવાડિયા સુધી. અને આપણી જે વિપરીત બુદ્ધિ છે, દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે વિપરીત બુદ્ધિ આપણી સવડી થાય, સમ્યક થાય. કારણ કે દાદાએ કીધું છે, અજ્ઞાનીના પરિચયમાં રહીને આપણી બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. હવે જ્ઞાની પુરુષના સાનિધ્યમાં અને આવી રીતે એમના જ વચનોને વાગોળતા આપણી આખી બુદ્ધિ સમ્યક થઈ જશે. અને આ જે ભેદભાવ રહે છે નાના મોટા પણ, એ બધા નીકળી જશે. કારણ કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ એ અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે, જે આપણને બહારથી પ્રેમ સ્વરૂપ બનાવે છે, એટલે બધા જોડે એકતા અનુભવ કરાવે છે અને અંદરથી સંપૂર્ણ વિતરાગ બનાવે છે. જય સચ્ચિદાનંદ. દાદા આપણને જય બધાને ખૂબ શક્તિ સચ્ચિદાનંદ, બહુ સરસ. સચ્ચાનંદ બોલો પ્રધાન સ્વામીજી.